હેલો એવરીવન ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। મિત્રો, જે પણ સ્ટુડન્ટ્સ પેરામેડિકલ કોર્સ જ્યાં કે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, જીએનએમ, એએનએમ વગેરે જેવા નર્સિંગ કોર્સીસમાં જે એડમિશન લેવા માગે છે, તો ફાઇનલી જેના રજિસ્ટ્રેશન અને જે પિન ખરીદીની જે જાહેરાત છે એ આપણી એમઈડીએડીએમ ગુજરાત નામની વેબસાઇટ પર કરી દેવામાં આવી છે। ઓકે મિત્રો, હવે તમને અહીંયા જોશો તો અહીંયા જે 26 મેના રોજ એક અપડેટ આવી હતી જે ઓનલાઈન પિન ખરીદી અને રજિસ્ટ્રેશન બાબતે, બરાબર, તો એના મુદ્દે મેં ડિટેલમાં આજે એક વિડીયો અપલોડ કર્યો છે, તે તમે જોઈ લીધો હશે, બરાબર। તો એ મુદ્દે જ આજે એક અપડેટ આવી હતી અને જે આજે 27 મેના રોજ આજે રજિસ્ટ્રેશન અને પિન ખરીદી શરૂ થઈ છે એની પણ જાહેરાત જે અપડેટ છે એ એમઈડીએડીએમ ગુજરાત પર આવી ગઈ છે, બરાબર। તો તમારે પેરામેડિકલ કોર્સના સેશનમાં જઈને તમે જોઈ શકો છો। હવે મિત્રો, આપણે જો કાર્યક્રમ જોઈ લઈએ તો અહીંયા પહેલાં લખ્યું છે કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિનની ખરીદી। તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલાં ખબર છે કે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં પિન ખરીદી કરવી પડતી હોય છે। પિન પરચેસ કરીને તમારું જે યુઝર આઈડી અને પાસવર્ડ આવે એ મદદથી લોગિન કરીને આગળ તમે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની ચોઇસ ફિલિંગ કરી શકો છો, બરાબર। તો હવે જો જે પિન ખરીદીની પ્રોસેસ છે એ અહીંયા લખ્યું છે એ મુજબ કે 29 મે 2025 સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને ક્યાં સુધી કરી શકશો તો કે ભાઈ 11 જૂન 2025 સાંજે 4 વાગ્યા સુધી તમે કરી શકશો, બરાબર। તો આ પ્રક્રિયા છે એ 11 જૂન સુધી ચાલવાની છે, તો તમારે કોઈ પણ પ્રકારની રાહ જોવાની નથી। 11 જૂન સુધીમાં તમારે ટોટલી પ્રોસેસ છે પિન ખરીદીની એ પતાવી દેવાની છે। હવે પિન પરચેસ થઈ જાય ત્યારબાદ આવે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય છે। તો ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ અહીંયા લખ્યું છે મુજબ કે 29 મે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ જશે અને જે 12 જૂન સાંજે 4 કલાક સુધી ચાલશે। ત્યારબાદ ત્રીજો મુદ્દો વાત કરીએ તો એ છે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી, બરાબર। તો એ 31 મે 2025 સવારે 11 વાગ્યાથી શરૂ કરીને 13 જૂન સુધી ચાલવાનું છે, બરાબર। તો તમારે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જાય, જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય, ત્યારબાદ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જે હેલ્પ સેન્ટર હોય તમારા નજીકના તો ત્યાં જવું પડતું હોય છે અને તો જ તમે વેરીફાઈ થાવ છો, બરાબર, એડમિશન લેવા માટે। તો એ પ્રોસેસ જે છે 31 મેથી લઈને 13 જૂન સુધી ચાલવાની છે, બરાબર। તો મહત્ત્વની અપડેટ છે, જે પણ સ્ટુડન્ટ પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગે છે એમણે રજિસ્ટ્રેશન કરી લેવું વહેલી તકે, જેથી ચોઇસ ફિલિંગમાં આગળ લોચા ના આવે, ક્લિયર। ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે હેલ્પ સેન્ટર છે એની પણ અહીંયા યાદી ડિક્લેર કરી દેવામાં આવી છે, બરાબર। તો તમામ હેલ્પ સેન્ટરો તમે જોઈ શકો છો જે તમને નજીક પડતા હોય, જ્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ શકો છો, બરાબર। તો આ ખાસ અપડેટ મારે પેરામેડિકલ સ્ટુડન્ટ માટે આપવાની હતી। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।